પંચમહાલના હાલોલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। તળાવ રોડ વિસ્તારમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। અગાઉ મિલકત ધારકોને દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, જો કે મિલકત ધારકો દબાણ દૂર ન કરતા પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી। તળાવની પાળે ખડકાયેલા 30 વર્ષ જૂના દબાણો જમીનદોસ્ત કરાયા। દુકાન સંચાલકોને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો, જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। તાજેતરમાં આ જ વિસ્તારમાં એક મકાન ધસી પડતા હાલોલ નગરપાલિકાએ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એને નોટિસ આપી અને ખાલી કરવાની જાણ કરેલી હતી, પરંતુ તેઓએ કરેલ નથી। 2 વર્ષથી નગરપાલિકાએ કોઈ પણ પ્રકારનું ભાડું પણ અહીંયા લીધેલ નથી અને આ શોપિંગ કોમ્પ્લેક્સની કોઈ આકારણી પણ નથી। આથી નગરપાલિકા હાલોલે આ તળાવ પાળ પર આવેલું શોપિંગ કોમ્પ્લેક્સ દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ઉપર લીધેલી છે।